हेलो बता केम छो मजामां जय श्री कृष्ण। आज આપણે મોમોસ બનાવશું, હોમમેડ મોમોસ। તો આપણે પહેલામાં તેલ એડ કરશું। મેં બધા વેજીટેબલ કાપી નાખ્યા છે, કટ કરી નાખ્યા છે। જો ગાજર છે, ડુંગળી છે, કોબી છે, બધું મેં કટ કરી લીધું છે। હવે જેવું તેવું એમાં છે ને સાતળી લેવાનું છે તેલમાં, થોડું ક્રંચી રાખવાનું। ઢોકળીયામાં તો બફાઈ જશે સરસ મજાનું, રસ ઝીણું જ કરવાનું, જલ્દી બફાઈ જાય, કાચું ન લાગે। આમાં થોડુંક એડ મીઠું કરવાનું છે, સોયા સોસ હોય તો સોયા સોસ, બાકી તમે કરી શકો છો ખાંડ એડ અથવા ચીલી સોસ, એ બધું કરી શકો છો। તીખું ભાવતું હોય ઉપરથી મરચું એડ કરી શકે છે। हेलो मित्रों, आ चढ़ी गई लगे છે, હવે નીચે ઉતારી લઈશું આપણે। મેં લોટ બાંધી લીધો છે। જો મેં લોટ ઘઉંનો બાંધ્યો છે, એમાં સેજ મીઠું નાખ્યું છે, બાકી કાંઈ એડ નથી કરવાનું। હવે નાની નાની પૂરી વણી લેવાની છે। જો મિત્રો મેં છે ને રોટલી વણીને એની અંદર એડ કરી દીધો છે ને, આવી રીતે પોટલી વાળી દેવાની વ્યવસ્થિત, તમને શેપ જે આપવો એ આપી શકો છો। હવે આપણે સ્ટીમ કરવા મૂકી દેવાનું છે ઢોકળિયામાં। હવે એમાં થોડું તેલ એડ કરી દેવું, લગાવી દઈએ એટલે ચીપકે નહીં આજુબાજુ। જે શેપ આપવો આપી શકો છો, જેવડી કરવી એટલી કરવી, નાની મોટી સાઈઝ કરી શકો છો। પછી બધી સ્ટીમ કરવા મૂકી દેવાની બાજુ બાજુમાં। હવે અમને ઢાંકી દેવાનું છે, 15 મિનિટ જેટલો સમય લાગશે, પછી આપણે ચેક કરીએ। હાલો મિત્રો, શું આપણા મોમોસ તૈયાર થઈ ગયા છે, 10-15 મિનિટ જેવું ચેક કરી હવે મેં ડીશમાં લઈ લેવાનું છે। નીચે ચોંટે નહીં એટલા માટે આપણે તેલ લગાવ્યું હતું, સરસ બની ગયા છે। જો તમને બતાવો, જો આપણા મોમોસ બન્યા છે ને। જો આવી નવી નવી રેસીપી માટે શેર કરજો। જય માતાજી।